ક્યારેક વ્યક્તિનો કોઈ સારો અથવા ખરાબ સમય ચાલી રહ્યો હોય છે, ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ એની મદદ કરે છે, એની સહાય કરે છે. તો જાણીએ એવા 10 દિવ્ય સંકેતો કે કેવી રીતે ખબર પડે કે દૈવી શક્તિ તમારી મદદ કરી રહી છે. શાસ્ત્રો કહે છે કે દૈવી શક્તિ કેવળ એની મદદ કરે છે જો બીજાના દુઃખને સમજે છે, જે બુરા કર્મોથી દૂર રહે છે, જે નિયમિત પોતાના ઈષ્ટદેવની આરાધના કરે છે અને સદાય પુણ્ય કર્મો કરે છે. પંડિતો અને વિદ્વાનોનું કહેવું છે કે જો તમારી આંખો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે રાત્રિના 3 થી 5 વાગ્યાની વચ્ચે અચાનક ખુલી જાય છે, તો સમજવું કે દૈવી શક્તિ તમારી સાથે છે, કારણ કે એ જ સમયે દૈવી શક્તિ જાગૃત હોય છે. બાળપણથી લઈને યુવાની સુધી આ સમયમાં ઉઠી જાવ છો તો સમજી લેવું કે દૈવી શક્તિ તમારા માધ્યમથી કંઈ સારા કામ કરાવવા માગે છે, અથવા શુદ્ધ આત્મા સમજીને સંકેત આપે છે કે હવે ઉઠી જાઓ. આ જીવન સૂવા માટે નથી. તમારે આ જગતમાં ઘણું સત્કર્મ કરવાનું છે. એમ કહેવાય છે કે સત્વગુણવાળા લોકો આ સમયે સહજ ઉઠી જતા હોય છે. એને અમૃત વેળા કહેવાય છે. જો તમને વારંવાર મંદિર અથવા કોઈ દેવસ્થાન સ્વપ્નમાં આવે છે, અથવા સ્વપ્નમાં દેવી દેવતાઓ સાથે વાતો થાય છે, તો સમજી લેવાનું કે દૈવી શક્તિ તમારી પર પ્રસન્ન છે. જો તમને જે બનવાનું છે એની અગાઉથી ઝાંખી થઈ જાય છે, તો સમજી લેવાનું કે દૈવી શક્તિની તમારા ઉપર કૃપા ઉતરી છે. તમારા પરિવારના સભ્યો, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પરિવારના નાના મોટા બધા જ સભ્યો તમારી આજ્ઞાનું પાલન કરે છે અને બધા તમને પ્રેમ કરે છે, અને તમે પણ બધાને પ્રેમ કરો છો, તો સમજી જાઓ કે દૈવી શક્તિ તમારી પર પ્રસન્ન છે. જીવનમાં અચાનક કોઈ લાભ મળી જાય, તમારા કોઈ પણ કામમાં કોઈ વિઘ્ન આવે અને એ આસાનીથી ટળી જાય, તો સમજવું કે દૈવી શક્તિ તમને મદદ કરી રહી છે. જો ક્યારેક ક્યારેક એવો અહેસાસ થાય કે મારી આસપાસ કોઈ છે, અથવા વિના કારણે આસપાસથી સુગંધ આવે, તો સમજવાનું કે અલૌકિક દૈવી શક્તિ તમારી મદદ કરવા આસપાસ જ છે. જો તમે પૂજાપાઠ કરી રહ્યા છો અને તમને લાગે કે અચાનક એક હવાનો ઝોકો અથવા પ્રકાશનો પુંજ આવી ગયો અને શરીરમાં ઝણઝણાટી થાય, તો સમજવું કે દૈવી શક્તિ તમારી ઉપર પ્રસન્ન થઈ છે. જમીન પર હોવા છતાં ક્યારેક ક્યારેક તમને એવો અહેસાસ થાય કે મારી આજુબાજુ વાદળ અથવા ઠંડી હવાનો ઝોકો કે જેણે મને ઘેરી લીધો છે, તો સમજવાનું કે અલૌકિક દૈવી શક્તિએ તમને ઘેરી લીધા છે. અચાનક જ તમને તેજ પ્રકાશનો પુંજ દેખાય કે જેની તમે કલ્પના પણ ના કરી હોય, અથવા કાનમાં મધુર સંગીત સંભળાય, તો સમજવાનું કે તમે દૈવી શક્તિના સાનિધ્યમાં છો. તમે રાત્રે ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યા છો અને તમને લાગે કે કોઈએ મને હાકલ કરી. અચાનક તમે જાગી જાઓ અને ખબર પડે કે અહીં તો કોઈ નથી, પણ અવાજ સાચો હતો, તો સમજવાનું કે તમારી ઉપર કોઈ અલૌકિક દૈવી શક્તિની મહેરબાની છે. તો રામ ભક્ત હનુમાનજીનું ધ્યાન ધરવું.